નમસ્કાર મિત્રો ટેટ 1 પરીક્ષા જે 2025માં જે લેવાની છે એમની માટે અત્યારે આજ રોજ તારીખ 8/11ના રોજ એક નવા સમાચાર આવી રહ્યા છે, જેની વિગત આ પ્રમાણે છે। તો મિત્રો અત્યારે આપણે જે ટેટ 1ની પરીક્ષા જે 2025માં લેવાની છે એમની અંદર જે બીજા વર્ષના જે વિદ્યાર્થીઓ જે તાલીમાર્થીઓ હાલમાં અભ્યાસ કરી રહ્યા છે, ડીએલએડ કરી રહ્યા છે, પીટીસી કરી રહ્યા છે, એમને પણ આ ટેટ 1ની પરીક્ષા આપવા દેવામાં આવશે તેવું આજ રોજ સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડે તેમની વેબસાઇટમાં એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે। તો મિત્રો બહુ ખુશીના સમાચાર છે અને જો આ પરીક્ષા હવે આપવામાં આવશે ત્યારે 5000 ઉપરના વિદ્યાર્થીઓને આખા ગુજરાતની અંદર એ લાભ થશે। તો મિત્રો બહુ આ એક આનંદની વાત છે, એક સારા સમાચાર છે અને ખરેખર રાજ્ય પરીક્ષા બોર્ડ, શિક્ષણ મંત્રી અને શિક્ષણ વિભાગને ખરેખર આપણે એક ધન્યવાદ આપણે આપવા જોઈએ અને આભાર માનવો જોઈએ કે અત્યારે જે ચાલુ વર્ષે જે ડીએલએડ કરી રહ્યા છે, બીજું વર્ષમાં જે મિત્રો અભ્યાસ કરી રહ્યા છે એમને પણ આ એક સુવર્ણ તક ટેટ 1 એક્ઝામ આપવાનું એને તક મળશે। તો મિત્રો આપણે જોઈએ કે જે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે એ જાહેરનામું અનુસાર એમણે શું વાત કરી છે। તો જાહેરનામાની અંદર એમણે એવું એક જણાવ્યું છે કે જે જગ્યાએ તાલીમી લાયકાત દર્શાવેલ છે તે તાલીમી લાયકાતના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જાહેરાતના અનુસંધાને ટેટ 1 માટે આ ફોર્મ ભરી શકશે। એટલે મિત્રો અત્યારે આપણે તાલીમી સ્નાતક જે છે એ એસવાય ડીએલએડ એ ગણાય છે અને એની અંદર જે છેલ્લું વર્ષ એટલે કે એસવાય ડીએલએડની અંદર એ વિદ્યાર્થીઓ હવે પરીક્ષા આપી શકશે। મિત્રો મેં પહેલાં જ તમને કહ્યું હતું કે અત્યારે ખૂબ રજૂઆત એ થઈ રહી છે અને બીજા વર્ષના મિત્રોને ખાસ મેં તમને વાત કરી હતી કે તમે તૈયારી રાખજો જ, ફૂલ તૈયારી રાખજો, કારણ કે આ વર્ષે તમને પણ તક આપવામાં આવશે। અને તો મિત્રો આ બીજા વર્ષ માટે એક સુવર્ણ તક છે। મેં તમને અગાઉ પણ તમને કહ્યું છે કે જો તમે આ વખતે પહેલાં જ પ્રયત્ન જો તમે આ ટેટ 1 પાસ કરી શકશો કરો તો તમને આગળના એસવાય પૂરું થયા પછી જ્યારે તમને અહીંયા શિક્ષક ભરતી જાહેરાત આવશે ત્યારે તમે ફટદરના પહેલા તબક્કે તમે જો પાસ થયા હશો તો તરત તમને નોકરી મળવાની પૂરી સંભાવના એ અહીંયા રહેલી છે। ફરીને આપણે જોઈએ તો આમાં થોડોક જે કાંઈ ફેરફાર થયો છે એ ફેરફારની પણ તમને વાત કરી દઉં કે હવે જે ઓનલાઈન રજિસ્ટ્રેશન જે ભરવાની જે છેલ્લી તારીખ હતી એ પણ તમામ માટે એ બદલાઈ ગઈ છે અને નવી તારીખ આવી છે 18/11/2025 સુધી તમે ઓનલાઈન ટેટ 1 માટે રજિસ્ટ્રેશન તમે કરી શકશો। તો આ એક નવી તારીખ છે, છેલ્લી તારીખ 18/11/2025 સુધીમાં એસવાય ડીએલએડ કરતા તમામ ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને જણાવું છું કે તેઓ આ તારીખ સુધી તમે ટેટ 1ના ફોર્મ તમે રજિસ્ટ્રેશન તમે કરી દેજો અને નેટ બેન્કિંગ દ્વારા ફી સ્વીકારવાની છેલ્લી તારીખ 20/11/2025 છે। તો મિત્રો 18 તારીખ સુધીમાં 18/11 સુધીમાં તમારે ફોર્મ ભરી દેવાનું છે અને 20/11 સુધીમાં તમારે એમની ફી ભરી દેવાની છે અને પરીક્ષાની સંભવિત તારીખમાં પણ થોડો ઘણો ફેરફાર થયો છે। પહેલાં જ્યારે જાહેરનામું બહાર પડ્યું ત્યારે 14 ડિસેમ્બર પરીક્ષાની તારીખ હતી છેલ્લી, એમાં સંભવિત તારીખ છે હતી આપી હતી તે 14 ડિસેમ્બર હતી, એમની બદલે થોડાક દિવસો વધારીને 21 ડિસેમ્બર 2025 એ તારીખ સંભવિત તારીખ પણ એણે આપી દીધી છે। તો મિત્રો બધાને જ જેટલા અત્યાર સુધીમાં જે ટેટ 1ના ફોર્મ ભર્યા છે આની અગાઉ કરેલા જે ડીએલએડના જે તમામ મિત્રો છે એ બધાની માટે પણ આ એક ગુડ ન્યૂઝ છે કે એની જે પરીક્ષાની સંભવિત તારીખ જે છે એ 14 ડિસેમ્બરની બદલે હવે 21 ડિસેમ્બર એ રાખવામાં આવી છે। તો મિત્રો અત્યારે આ બહુ સારા સમાચાર કહી શકાય। આપણે ખરેખર શિક્ષણ મંત્રી સહિત રાજ્ય પરીક્ષા બોર્ડ, શિક્ષણ વિભાગ, તમામ શિક્ષણની અંદર જેણે પ્રયત્ન કર્યો છે અને જેણે આ પ્રયત્ન થકી જેમણે સુધારો કર્યો છે એ તમામને આપણે અભિનંદન આપીએ, ખૂબ ખૂબ આપણે આભાર માનીએ। આપણા ગુજરાતના જે અત્યારે બીજા વર્ષના જે મિત્રો છે એ આપણે આ પરીક્ષા એ ચોક્કસ આપી શકીએ। તો મિત્રો અત્યારે આપણે ખાસ આ સુધારા પ્રમાણે બધાને આપણે જણાવીએ છીએ કે તેઓ આ પરીક્ષા ખાસ આપે, ટેટ 1ની પરીક્ષા આપે એ માટે તૈયારી કરતા રહો અને તૈયારી કરવા માટે આપણે શું તૈયાર કરવું, કેમ તૈયાર કરવું એની પણ આપણે વિગત આ યુટ્યુબના માધ્યમ દ્વારા હું તમને આપતો રહીશ।
અત્યારે ખાસ એ મિત્રો પણ તમારે જોવાનું છે કે હાલમાં જે ટેટ 1ની જે અભ્યાસક્રમ જે છે એનો સિલેબસ જે છે એમાં પણ થોડો ઘણો સુધારો આવ્યો છે. એ તમને અગાઉ નોટિફિકેશન દ્વારા પણ જાણ કરવામાં આવી છે. પદ્ધતિશાસ્ત્રને લઈને ખાસ એ સુધારો આપવામાં આવ્યો છે. સીટેટ પ્રમાણે આપણો અભ્યાસક્રમ અત્યારે બની રહ્યો છે. તો મિત્રો એમાં પણ આપણે જોઈશું કે જે કાંઈ પ્રશ્નો આવશે એ પ્રશ્નો એ તર્ક વિતર્કવાળા હશે, બરાબર સૂઝબૂઝ માંગી લે, બરાબર ઉપયોજનમાં આવે એટલે કે એપ્લિકેશન પ્રકારના પ્રશ્નો ખાસ કરીને એ આપણને હવે પછીની ટેટની અંદર જોવા મળશે. તો મિત્રો આપણે જે થાય તે હવે આપણે લડી લેવાનું છે, પરીક્ષાની અંદર લડવાનું છે, સારા માર્કે પાસ થવાનું છે, મેટની અંદર આપણે આવવાનું છે અને આપણે પરીક્ષામાં સરસ રીતે આપણે સફળ થઈએ એવી સૌ કોઈને શુભેચ્છા. અસ્તુ.